આ જુઓ, દૂધપાક મળતા જ આ લોકો ત્યાં ને ત્યાં જ પીવા મળ્યા. કેમ રહેવું સાહેબ, કેમ રહેવું દૂધપાક સામો હોય ને. અને આજે હર્ષદભાઈની પાછળ એવું જ કામ કર્યું છે જેવું એમનું નામ છે, હર્ષદ, એટલે કે હર્ષ દેનાર. અને આજે ખરેખર બધાને હર્ષમાં લાવી દીધા છે આ પરિવારે. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા હર્ષદભાઈ જગમોહનદાસ મોદી 15મી પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન. હસ્તે નીતાબેન હર્ષદભાઈ મોદી, શ્વેતા રવિ મોદી, માનસ રવિ મોદી, મેઘા હિતેનકુમાર સરવૈયા. જી સાહેબ, આગળ હું સ્વર્ગવાસ હર્ષદભાઈ જગમોહનદાસ મોદી લખવાનું ભૂલ્યો નથી, કેમ કે આ માણસ જીવી ગયા છે. અને 15 વર્ષ થયા છતાં પણ લોકોના દિલમાં જીવે છે. અને હર્ષદભાઈ નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધા સાથે સંબંધ હતા. આ હું નથી કહેતો, આ લોકો કહે છે, ગામના માણસો કહે છે. અને ખાસ તો ભગવાનની ખૂબ દયા હતી એટલે મોટા માણસ તો બધા એના મિત્ર હતા, પણ નાના માણસ સાથે પણ સંબંધ રાખતા હતા. અને એ સમજતા હતા કે જેનું કોઈ ન હોય ને એના ભગવાન હોય છે. અને આવા લોકોનું કામ કરવું એટલે ઈશ્વર રાજી થાય. એનો હું પોતે સાક્ષી છું. 2.5 મહિના અમેરિકા કથા કરીને આવ્યો, નહીંતર તો ઘણા હતા લોકો, ઘણા કથાકારો હતા. આખા દેશમાં હજારો કથાકારો છે. મને જ કેમ નાની ઉંમરે સિલેક્ટ કર્યો? એનું કારણ સેવા. અને એ જ વસ્તુ રવિભાઈ કરે છે. અને એ જ વસ્તુ માનસમાં પણ હવે આવતી જાય છે. કેમ કે આંબો હોય ને એમાં કેરી જ આવે છે. હર્ષદભાઈ મારા પૂજ્ય પિતાજી ગિરિવર બાપુનો ખૂબ ખ્યાલ રાખતા હતા. અને એ જ વસ્તુ રવિભાઈ હવે અમારા અન્ન ક્ષેત્રનો તથા મારો રાખે છે. એટલે કે આ લોકો સાધુની પણ સેવા ખૂબ કરે છે. ભગવાને જાજુ દીધું છે તો આ લોકો જાજુ દે છે બીજાને. ફરીવાર આપણીઓનો ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. શિવ શિવ.